મારું નામ આરુષિ છે. આ વાર્તા મારી દીકરી અદિતિ અને તેના જીવન વિશે છે. હું બિજનૌરના એક નાના કસ્બાની રહેવાસી છું. જ્યારે હું વિધવા થઈ ત્યારે મારા માતા પિતાએ મારી બીજી લગ્ન એક એવા વ્યક્તિ સાથે કરાવી દીધા જેને પહેલાંથી જ એક દીકરો હતો અને મારી પણ એક દીકરી હતી. હવે મારો દીકરો અને દીકરી એક જ રૂમમાં સૂતા હતા. પણ સવારે ઉઠતા જ મારી દીકરી બેડની ચાદર દરરોજ બદલી નાખતી. પછી તે છુપી રીતે જૂની ચાદર ધોઈ નાખતી અને પોતે નહાવા જતી હતી. ઘણીવાર તો મારી દીકરી બેહોશ પણ થઈ જતી હતી. તે દિવસોમાં તે ખૂબ જ નબળી પડતી જતી હતી. એક દિવસ સવારે વહેલા ઉઠીને હું દીકરીના રૂમમાં ગઈ, પણ અંદરનું દૃશ્ય જોઈને હું શરમથી પાણી થઈ ગઈ. દિલમાંથી એક જ વાત નીકળી કે ભગવાન, આવું દૃશ્ય ક્યારે કોઈ માને ન દેખાડે, કારણ કે તે મારી દીકરી અને દીકરો હતા. હું લગ્નના 2 વર્ષ પછી જ વિધવા થઈ ગઈ હતી. તે સમયે મારી ઉંમર 18 વર્ષની હતી, કારણ કે મારા માતા પિતાએ મારા લગ્ન 16 વર્ષની ઉંમરે જ કરાવી દીધા હતા. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી, પણ મને લાગતું હતું કે હું તેમના પર એક બહુ મોટો બોજ છું, જાણે કે હું તેમની દીકરી જ નહોતી. મારા જન્મ પછી જ મારી માં ક્યારેય ખુશ નહોતી રહી શકી અને મારા પિતાને તો દીકરાની બહુ જ ચાહત હતી, એટલે તેઓ મને નાપસંદ કરતા હતા અને હંમેશા મારાથી અલગ રહેતા હતા. તે મને દિલથી પ્રેમ નહોતા કરતા. તે મને પોતાની માનતા પણ નહોતા અને મારા પર ખૂબ ગુસ્સે થતા હતા. અમુક પારિવારિક મજબૂરીઓના કારણે મારા પિતા બીજી લગ્ન પણ નહોતા કરી શક્યા. બસ આ કારણે તેઓ મને ખૂબ નફરત કરતા હતા. હંમેશા મારી સાથે સખ્તાઈથી જ વાત કરતા હતા અને આ જ કારણે તેમણે મારા લગ્ન પણ વહેલા કરાવી દીધા હતા. મારો પતિ સરકારી સ્કૂલમાં શિક્ષક હતો. અમારી એક 3 વર્ષની દીકરી પણ હતી. પણ એક દિવસ શાળાએથી આવતી વખતે રસ્તામાં તેમનો અકસ્માત થઈ ગયો અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થઈ ગયું. તે મારો સાથ છોડી ગયા. તે દિવસ મારા માટે કોઈ કયામતથી ઓછો નહોતો. મારા પર તો મુશ્કેલીઓના પહાડ તૂટી પડ્યા હતા. થોડા દિવસો વીત્યા પછી મારા સાસુ સસરાએ પણ મને મારા માતા પિતાના ઘરે મોકલી દીધી. કદાચ હું તેમના પર પણ બોજ જ હતી. તે પણ મને સારી નહોતી સમજતા. તેમના ખ્યાલથી હું મનહૂસ સ્ત્રી હતી. મેં જ જાણે તેમના દીકરાને મારી નાખ્યો હોય. પછી હું ચૂપચાપ મારા માતા પિતા સાથે તેમના ઘરે આવી ગઈ. મારા માતા પિતા પણ મને બોજ જ સમજતા હતા. હું મારી દીકરીને છાતી સરસી લગાવીને એકલી ખૂબ રડતી હતી. પછી થોડા દિવસો પછી મારા માતા પિતાએ મારા બીજા લગ્ન કરાવી દીધા. એક એવા વ્યક્તિ સાથે જેને પહેલાંથી જ એક દીકરો હતો અને મારી પાસે પણ એક દીકરી હતી. અમે બંને એક જેવા હતા એટલે અમારા લગ્ન થઈ ગયા. નહીં તો મારા તો સારા સંબંધો પણ નહોતા આવતા. તેનો દીકરો મારી દીકરીથી 1 વર્ષ નાનો હતો. તેના દીકરાનું નામ અભિષેક હતું અને મારી દીકરીનું નામ અદિતિ હતું. અમે સાથે રહેવા લાગ્યા અને સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. જોતાં જોતાંમાં અદિતિ 16 વર્ષની થઈ ગઈ અને અભિષેક 15 વર્ષનો થઈ ગયો. જ્યારે અભિષેકના પિતાનું અવસાન થયું, તે પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મતલબ મારા બીજા પતિ પણ હંમેશા માટે અમને છોડીને ચાલ્યા ગયા. તેમની તબિયત હંમેશા ખરાબ રહેતી હતી. તેમને જાતજાતની બીમારીઓએ ઘેરી રાખ્યા હતા, પણ તેમની બીમારીઓ સાથે જેમ તેમ ગુજરાન ચાલી રહ્યું હતું. તેમના ગયા પછી જાણે ઘરની રોનક જ ઉડી ગઈ હોય. અમારું પોતાનું મકાન હતું એટલે ભાડાની ચિંતા નહોતી થતી અને મારા ઘરમાં જ એક કિરાણાની નાની દુકાન હતી. એક દિવસ જાણે અમે બધા સૂતા હતા, પછી અચાનક જ ખૂબ જોરથી અવાજ આવ્યો. મારું તો દિલ બેસી ગયું. હું ખૂબ ગભરાઈ ગઈ હતી અને ડરી પણ ગઈ હતી. મેં જોયું કે અવાજ તો અભિષેકના રૂમમાંથી આવ્યો છે. હું તેના રૂમ તરફ દોડી તો હું જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની છત પડી ગઈ હતી. આ જોઈને હું ગભરાઈ ગઈ. ડર હતો કે ક્યાંક અભિષેક આ છત નીચે દબાઈ નથી ગયો. જ્યારે હું નજીક ગઈ અને મેં જઈને જોયું તો અભિષેક મર્યો નહોતો. તે બાથરૂમ જવા માટે ઉઠ્યો હશે. આ જ કારણે તેનો જીવ બચી ગયો, કારણ કે તેના રૂમની છત પડી ગઈ હતી. મેં ઈશ્વરનો આભાર માન્યો કે આ તો સારું થયું કે અભિષેકને કોઈ ઈજા ન થઈ. જો તેને કોઈક થઈ જાત તો હું તેના સ્વર્ગવાસી પિતાને શું મોં બતાવત. પણ હવે અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે તે છત ફરીથી નાખી શકીએ. રૂમનો તો કબાડો જ બની ગયો હતો. આખી છત પડી ચૂકી હતી અને અમે તેને તેના હાલ પર જ છોડી દીધું. ત્યારબાદ મેં મારા માટે મારું બિસ્તર રસોડામાં જ નાખી દીધું અને રૂમમાં બંને બાળકોને સૂવા માટે કહ્યું, કારણ કે બહાર તો ખૂબ જ વધારે ઠંડી હતી અને બહાર કોઈ સૂઈ પણ નહોતું શકતું અને રૂમમાં એક બેડ અને એક ખાટલો જ હતો. 2 લોકો પણ બહુ મુશ્કેલીથી સૂઈ શકતા હતા. હવે તે બંને એક જ રૂમમાં સૂતા હતા. મજબૂરી હતી, શું કરી શકીએ. રૂમમાં તો દુકાન હતી અને મારા પતિએ ઘરમાં 3 જ તો રૂમ બનાવ્યા હતા. આમ તો અમે 3 લોકોના હિસાબે રૂમ બરાબર હતા, પણ એક રૂમ દુકાન માટે પણ તો જરૂરી હતો. હવે મજબૂરી હતી, શું કરી શકીએ. ગુજરાન તો ચલાવવું જ હતું. એક દિવસ મારો દીકરો દીકરીના રૂમમાં સૂતો તો સવારે કંઈક એવું થયું કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. અભિષેક તો સવારે ઉઠીને નાસ્તો કરવા પણ બેસી ગયો હતો, જ્યારે અદિતિ હજી સુધી સૂતી હતી. તે તો આટલી મોડે સુધી નહોતી સૂતી, પણ આજે તે આટલી મોડે સુધી કેમ સૂતી હતી?
તેની આદત હતી કે તે સવારે વહેલા ઉઠી જતી હતી. મેં તેને અવાજ પણ આપ્યો તો તે ઉઠી નહોતી રહી. થોડીવાર પછી મેં તેના રૂમમાં જઈને તેને જોઈ તો ખબર પડી કે તે બેહોશ થઈ ચૂકી હતી. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી કે તેને શું થઈ ગયું હતું. મેં તરત જ અભિષેકને કહ્યું કે નજીકના જ ડૉક્ટરને ઘરે બોલાવો. ડૉક્ટર ઘરે આવ્યા તો ડૉક્ટરે કહ્યું કે આ બેહોશ થઈ ગઈ છે, છોકરી ઘણી નબળી છે, લોહીની પણ કમી છે, કોઈ ભારે કામ આનાથી ન કરાવો, બસ આરામ જ કરાવો. ફળ, સારું ખાવાનું વગેરે ખવડાવજો, ઠીક થઈ જશે. જ્યારે અદિતિને હોશ આવ્યો ત્યારે હું તેની પાસે ગઈ અને મેં તેને પૂછ્યું કે તેને શું થઈ ગયું હતું. તો કહેવા લાગી કે બસ એમ જ બેઠા બેઠા મને ચક્કર આવવા લાગ્યા અને હું બેહોશ થઈ ગઈ હતી. મેં મારી દીકરીને કહ્યું કે તું આરામ કર, હું તારા માટે નાસ્તો બનાવીને લાવું છું. જ્યારે હું નાસ્તો લઈને આવી અને મેં આવીને જોયું તો તે તેને રૂમમાં નહોતી અને રૂમના પલંગ પર ચાદર પણ નહોતી. મેં બહાર જઈને તેને જોઈ તો તે જ ચાદરને બેસીને ધોઈ રહી હતી. મેં તેને પૂછ્યું કે તું આ ચાદર કેમ ધોઈ રહી છે? તારી તો તબિયત ઠીક નથી. ડૉક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે. હું તેના પર ખૂબ બૂમ પાડી અને કહ્યું કે અહીંથી ઉઠ, તારા રૂમમાં જા અને નાસ્તો કર. કંઈક ખાઈ પીશીશ ત્યારે જ તો ઠીક થશીશ. તેણે કહ્યું નહીં, મારે આ ચાદર જરૂરી છે પલંગ પર પાથરવા માટે. અમારા ઘરમાં એક જ ચાદર છે. મેં કહ્યું કે અચાનકથી આ ચાદર ધોવાનું ભૂત તારા માથે કેમ સવાર થઈ ગયું છે? આટલી તો ચાદર ગંદી નહોતી જે તું તેને ધોવા માટે બેસી ગઈ. છોડી દે આને, હું પોતે આ ચાદરને ધોઈ નાખીશ. ઉઠ અહીંથી. તેણે મારી વાત ન માની અને ચાદરને છત પર સૂકવવા માટે ચાલી ગઈ. ત્યારબાદ જ તેણે નાસ્તો કર્યો. પછી થોડીવાર માટે તે સૂઈ ગઈ અને અભિષેક પણ કામ પર જઈ ચૂક્યો હતો. તેને મેં ફક્ત હાઈસ્કૂલ સુધી જ ભણાવ્યો હતો અને તે કપડાની દુકાન પર કામ કરતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો. ઘરવાળી દુકાન તો હું પોતે જ ચલાવી લેતી હતી. એમ પણ તે દુકાનમાં મોટાભાગે બાળકો જ આવતા હતા, જે 5-10 રૂપિયા આપીને ચાલ્યા જતા. આ રીતે તો કામ નહોતું ચાલવાનું. હું ખૂબ પરેશાન હતી, પણ આ વાત મેં મારા બાળકોને ક્યારેય નહોતી કહી. અભિષેકને પણ કંઈ નહોતું કહ્યું, કારણ કે તે પહેલેથી જ નોકરી કરી રહ્યો હતો. હવે જો આવામાં આ વાત જણાવી દેતી તો તે વધુ પરેશાન થઈ જાત. પણ હું પોતે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. ઉપરથી ડૉક્ટરે કહ્યું હતું દીકરીને સારી વસ્તુ ખવડાવો, પણ ઘરમાં તો દાળ રોટલીના પણ પૂરા પૈસા નહોતા થઈ રહ્યા. ઘરનો ખર્ચ કરવો બહુ મુશ્કેલ થઈ રહ્યો હતો. પણ એક દિવસ કંઈક ખૂબ જ વિચિત્ર થયું. મેં મારા દીકરા અભિષેક અને અદિતિને કંઈક એવી વાતો કરતા સાંભળ્યા જેની મને બિલકુલ સમજ ના આવી. મારા દીકરાએ કહ્યું, તે તો હમણાંથી જ તારી તબિયત ખરાબ કરી લીધી છે. આ રીતે તો નહીં ચાલે. જો તને આટલી પરેશાની થઈ રહી છે તો પછી અમે આ બધું નહીં કરી શકીએ. મારી દીકરીએ કહ્યું કે નહીં, મારે આ કામ કરવું છે. આ રીતેના મોકા વારંવાર નથી મળતા અને મને શું ખબર હતી કે મારી સાથે આ બધું થઈ જશે? મને તો ખબર જ નહોતી કે મારામાં આટલી પણ તાકાત નથી. મારા દીકરાએ કહ્યું કે હવે તો તને ખબર છે ને, હું તારી જિંદગીને દાવ પર નથી લગાવી શકતો. તો મારી દીકરીનું કહેવું હતું કે નહીં, ફક્ત 2-4 અઠવાડિયાની વાત છે, ત્યારબાદ આ મોકો નહીં મળે. આ બધું શું થઈ રહ્યું હતું? મને કંઈ સમજાતું નહોતું. આ બંને શું વાતો કરી રહ્યા છે? એક દિવસ તો મેં કંઈક એવું જોયું જેને જોઈને હું અટકી ગઈ. સવારે જ મારી દીકરીએ ચાદરને ફરીથી ધોઈને છત ઉપર સૂકવી દીધી અને તે એક તરફ ઊભી રહીને ઉલટી કરી રહી હતી. મેં કહ્યું કે શું થઈ ગયું છે તને? તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે અચાનકથી મારું દિલ ખરાબ થઈ ગયું. મેં કહ્યું, શું મતલબ છે આ વાતનું કે દિલ ખરાબ થઈ ગયું? શું કહી રહી છે તું આવું? અને ચાદરને વારંવાર કેમ ધોવે છે? શું છુપાવી રહી છે મારાથી? જો મને ખબર પડી કે તેં કોઈ એવી તેવી હરકત કરી છે જેનાથી મારી અને તારા બાપની ઇજ્જત દાવ પર લાગી ગઈ તો હું તને ક્યારેય માફ નહીં કરું. મારી દીકરી હેરાન થઈ ગઈ. તેણે કહ્યું, માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? આવું કંઈ નથી જેવું તમે વિચારી રહ્યા છો. લાગે છે આજે તમે કોઈ ફિલ્મ જોઈ છે કે કોઈએ તમારા કાન મારા વિરુદ્ધ ભરી દીધા છે જે તમે આ રીતેની વાતો કરી રહ્યા છો. હું આવું કેમ કરીશ? અને જો મેં આ ચાદરને ધોઈ દીધી છે તો શું થઈ ગયું? ચાદર ગંદી થઈ ગઈ હતી, બસ એટલે ધોઈ દીધી. તમને કંઈ ખબર છે કે ઘણા દિવસથી મારી તબિયત ખરાબ છે, તો દવા ખાવાના કારણે મારા પેટમાં પણ ખરાબી થઈ રહી છે. જો મને ઉલટી આવી ગઈ તો આનો બીજો કોઈ મતલબ નથી. મારી દીકરી મારી સાથે આ રીતે વાત કરી રહી હતી. મેં તેના મોં પર થપ્પડ મારી દીધો અને તે જમીન પર પડી ગઈ. ત્યારે અચાનકથી અભિષેક પણ આવી ગયો. તેણે કહ્યું કે માં, તમે આ શું કરી રહ્યા છો? તમે આના પર હાથ કેમ ઉઠાવ્યો? તો મેં તેને કહ્યું, હા, મેં આને માર્યું છે, આના પર હાથ ઉઠાવ્યો છે. આવું તો મારે ખૂબ પહેલાં જ કરવું જોઈતું હતું, પણ હજી હું પૂરી રીતે વાતની તહ સુધી નથી પહોંચી. જે દિવસે મને ખબર પડી ગઈ તમારા બંને વિશે, તે દિવસે જોજો.
હવે મને પોતે નહોતી ખબર કે મને શું થઈ ગયું હતું. મારા દિલમાં જે વાત આવી રહી હતી હું તે જ બોલતી જતી હતી, જે મારે આ રીતે નહોતું કરવું જોઈતું. રાત્રે અચાનક મારી આંખ ખુલી અને મેં જોયું કે મારા બાળકોના રૂમની લાઇટ ચાલુ હતી. તે વખતે તે શું કરી રહ્યા હતા? તેમને તો આ સમયે સૂઈ જવું જોઈતું હતું અને મને તો સાંજે કહી રહ્યા હતા કે આજે અમે વહેલા સૂઈ જઈશું. હું જ્યારે રૂમની નજીક ગઈ તો તે માત્ર જાગી નહોતા રહ્યા, પણ વાતો પણ કરી રહ્યા હતા. કોઈ વાત પર ખૂબ વધારે ખુશ થઈ રહ્યા હતા. મારો દીકરો કહી રહ્યો હતો કે તું ખૂબ ભાગ્યશાળી છે. તો દીકરી કહેવા લાગી કે હા, ભાગ્યશાળી તો હું છું, પણ હજી કાલે ફરીથી જ્યારે મારી તબિયત ખરાબ થશે તો માં મને જોઈને ખૂબ પરેશાન થઈ જશે. ક્યાં સુધી આવું જૂઠ બોલીશું? દીકરો બોલ્યો, બસ થોડા દિવસ વધુ કરી લઈએ, પછી બધું ઠીક થઈ જશે. હું તેમની વાતો સાંભળીને હેરાન રહી ગઈ. આજે મારાથી ન રહેવાયું. મેં રૂમના દરવાજાને ખોલવાની કોશિશ કરી તો હું હેરાન રહી ગઈ. તેમણે દરવાજો અંદરથી બંધ કેમ કર્યો હતો? શું કારણ હતું દરવાજો અંદરથી બંધ કરવાનું? એમ પણ હવે હવામાન બદલાઈ રહ્યું હતું. તેમણે દરવાજો ખોલીને સૂવું જોઈતું હતું. મેં દરવાજા પર વારંવાર દસ્તક આપવાનું શરૂ કરી દીધું, પણ આ રીતે દસ્તક આપવા છતાં પણ તે લોકોએ દરવાજો ખોલવામાં અડધો કલાક લગાવી દીધો. અને ત્યારબાદ જ્યારે મેં રૂમમાં જોયું તો તેમના સિવાય રૂમમાં કોઈ પણ નહોતું અને તે બંને એવી શકલ બનાવીને બેઠા હતા જાણે ઊંઘમાંથી જાગ્યા હોય. મેં કહ્યું, આટલી વાર કેમ દરવાજો ખોલ્યો? તો કહેવા લાગ્યા, અમે સૂતા હતા. મેં કહ્યું, જૂઠું ના બોલશો, તમે લોકો જાગી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે કેમ આ સમયે જાગીશું અને કેમ વાતો કરીશું? અમારું કહ્યું કાલે પેપર છે જે અમે તૈયારી કરીશું અને જાગીશું. અમે લોકો તો સૂતા હતા. મને તેમની બંનેની હરકતો સમજાતી નહોતી. મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. મને તેમની વાતો સમજાતી નહોતી, કારણ કે તે બંને તો એવી રીતે બેઠા હતા જાણે ઊંઘમાંથી હમણાં જ જાગ્યા હોય. ત્યારબાદ મેં તેમને કંઈ ન કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. પણ હું વિચારતી હતી કે કોઈને કોઈ ગડબડ તો જરૂર છે. હું આ જોઈને હેરાન રહી ગઈ. એક દિવસ મારી દીકરીના હાથ પર વાદળી રંગના નિશાન પણ હતા. આ તો જખમના નિશાન હતા. મને સમજાતું નહોતું કે તેને શું વાગ્યું હતું. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું, છોરી લાગી છે, પણ છોરી તો આંગળી પર લાગે છે, હાથ પર નહીં. મારી દીકરી કોઈને કોઈ વાત તો એવી છે જે મારાથી છુપાવી રહી હતી. ક્યારેક બેહોશ થઈ જતી હતી, ક્યારેક તેના શરીર પર અજીબ અજીબ પ્રકારના નિશાન થતા હતા અને ક્યારેક ઉઠીને પોતાની પલંગની ચાદર ધોવા લાગતી હતી અને મને રૂમમાં જવા નહોતી દેતી. મારું મગજ જે તરફ જઈ રહ્યું હતું હું તેવું વિચારવા નહોતી માંગતી. મારી ભૂલ હતી. મેં આગ અને પાણીને એક સાથે કેમ રાખ્યા? મારે આવું નહોતું કરવું જોઈતું. મેં વિચારી લીધું કે હવે મારે શું કરવાનું છે. યુવાન દીકરા અને દીકરીને મારે એકસાથે એક જ રૂમમાં નહોતા સૂવા દેવા જોઈતા. ભૂલ તો મારી જ હતી. મારે આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈતું હતું. અભિષેક હતો તો દીતીનો સાવકો જ ભાઈ. નિયત બદલતા વાર નથી લાગતી. યુવાનીમાં કંઈ પણ થઈ શકે છે. અને સાવકો ભાઈ, સાવકો તો પછી હું કેવી રીતે સાવકા ભાઈ બહેનને એક જ રૂમમાં સુડાવી રહી હતી? આ મારી જ ભૂલ હતી. જ્યારે આપણે જ બાળકો પર ધ્યાન નહીં આપીએ તો મુશ્કેલીઓ તો પેદા થશે જ. સારી ખરાબ વાતોનું ધ્યાન તો આપણે જ રાખવાનું હોય છે. બાળકો તો નાદાન હોય છે અને નાદાનીમાં ઘણી બધી ભૂલો કરી બેસે છે. જેવા જેવા વિચારો મારા મગજમાં આવી રહ્યા હતા, જો આ બધા વિચારો સાચા થઈ ગયા તો પછી આખો દોષ મારો જ હશે. મેં મારા દીકરાને દીકરી પર નજર રાખી હતી. એક દિવસ મારો દીકરો દીકરીને કંઈક વસ્તુ લાવીને આપી રહ્યો હતો. હું છુપાઈને તેમની વાતો સાંભળવા લાગી. તેણે કહ્યું કે આ તારી દવા છે. આ પરેશાની માટે આ દવા લઈ લે તો બધું ઠીક થઈ જશે. તેણે મારી દીકરીને છુપાઈને તે ગોળીઓ આપી. હું પરેશાન થઈ ગઈ. કઈ વસ્તુની ગોળીઓ તેને આપી રહ્યો છે? આખરે આવી શું વાત છે જે પરેશાની છે અને બંને હલ કરવા માંગે છે અને તેના વિશે મને ખબર નથી? અને આ દવા કંઈ અજીબ કેમ લાગી રહી છે? મારી દીકરીએ પણ તે દવાઓ તરત જ પકડી લીધી અને તેને પોતાના દુપટ્ટાના પલ્લુમાં છુપાવી દીધી. દીકરાએ કહ્યું કે રાત્રે સૂતા પહેલાં ખાઈ લેજે, તો પછી બીજા દિવસે તું બેહોશ બિલકુલ પણ નહીં થાય. અને 2-3 દિવસ સુધી તો મારી દીકરી ખરેખર બેહોશ નહોતી થઈ. પણ ત્યારબાદ કદાચ તેની તે ગોળીઓ ખતમ થઈ ગઈ અને એક દિવસ પછી ફરીથી મારી દીકરી બેહોશ થઈ ગઈ હતી. મારો દીકરો પણ ઘરે નહોતો, એટલે મેં આજે ફાયદો ઉઠાવવા વિશે વિચાર્યું. મેં તે ચાદર ખૂબ જ હોશિયારીથી દીકરીની નીચેથી ખેંચી લીધી અને તેને સારી રીતે વાળીને મારા રૂમમાં લઈ આવી. મારે ખોલીને જોવાનું હતું કે તેના પર એવું શું લાગેલું હોય છે જેના કારણે મારી દીકરી સવારે ઉઠતા જ તેને ધોવાનું શરૂ કરી દેતી હતી અને અહીં સુધી કે પોતાની બીમારીનું પણ ધ્યાન નહોતી રાખતી. જ્યારે મેં ચાદરને ખોલીને જોઈ તો પહેલાં તો મને કંઈ નજર ન આવ્યું, પણ જ્યારે મેં ધ્યાનથી જોયું તો આ જોઈને હું હેરાન રહી ગઈ કે તે ચાદર પર સફેદ સફેદ વાળ હતા
અને આખી ચાદર વાળથી ભરેલી હતી. મને સમજ ન આવી કે આ કઈ વસ્તુના વાળ છે, કારણ કે આ વાળ બિલકુલ સફેદ અને નાના નાના વાળ હતા. હું હેરાન થઈ ગઈ, પણ મને આ વાત સમજ ન આવી. હું વિચારતી રહી કે આ બધું શું થઈ રહ્યું છે. હું દીકરી અને દીકરાની હરકતો પર નજર રાખી રહી હતી, એટલે બધું મારા મગજમાં વિચારી રહી હતી, પણ હું કોઈ નિર્ણય પર નહોતી પહોંચી. ત્યાં સુધીમાં મારી દીકરીને આ ખબર પડી જ ગઈ કે ચાદર મેં જોઈ લીધી છે, તો તે મારી પાસે આવીને બેસી ગઈ અને કંઈક અજીબ ગભરાયેલી નજર આવવા લાગી. ત્યારબાદ મેં તેને પૂછી લીધું કે શું વાત છે, કેમ પરેશાન લાગી રહી છે. તો તેણે કહ્યું કે માં, તે ચાદર ક્યાં છે? તો મેં તેને કહ્યું કે તે તો મેં ધોઈને નાખી દીધી છે. આ કહીને તે મારી પાસેથી જવા લાગી તો મેં તેનો હાથ પકડીને તેને રોકી લીધી અને મેં કહ્યું કે હું બધું જોઈ ચૂકી છું. તે ચાદર પર જે કંઈ પણ લાગેલું હતું મને જણાવી દે કે આ બધું શું છે. તું મારાથી આટલા દિવસોથી શું છુપાવી રહી છે? હું ખૂબ પરેશાન થઈ ગઈ છું. મારા મગજમાં ખૂબ ખરાબ વિચારો આવી રહ્યા છે. તે મારી પાસે બેસી ગઈ અને પછી મને મારી દીકરીએ એવી વાત જણાવી કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી દીકરીએ મને જણાવ્યું કે માં, જેવું તમે સમજી રહ્યા છો તેવું બિલકુલ પણ નથી. ખરેખર અમે જોઈ લીધું હતું કે આ ઘરના હાલ સારા નથી ચાલી રહ્યા. ઘરની દુકાન પણ નહોતી ચાલી રહી અને ભાઈ પણ કંઈ ખાસ પૈસા નહોતા કમાઈ રહ્યા, પણ અમને એવું કોઈ કામ નહોતું મળી રહ્યું જે અમે લોકો કરી શકીએ. પછી ભાઈના દોસ્તે તેને એક કામ આપ્યું. ખરેખર તેણે કંઈક ખૂબ જ નકલી પ્રકારના બિલાડીના બચ્ચા રાખેલા હતા, જેની સંખ્યા 3 થી 4 હતી, પણ તેમને સંભાળવા તેનાથી થઈ શકે તેમ નહોતું. એટલે તેણે અમને તે બચ્ચાને સંભાળવાનું કામ આપ્યું અને તે કામના ખૂબ બધા પૈસા આપ્યા. ખરેખર ભાઈ પણ આખો દિવસ ત્યાં જ હોય છે, પણ રાત્રે ભાઈને આરામ પણ કરવાનો હોય છે. એટલે તે બિલાડીના બચ્ચાને રૂમમાં લઈ આવતા હતા અને હું તેમને સંભાળી લેતી હતી. તેમના જ વાળ સવારે ચાદર પર લાગેલા હતા, જેને હું સવારે ધોઈ નાખતી હતી, કારણ કે અમને ખબર હતી કે તમને આ પ્રકારની વસ્તુઓ સારી નથી લાગતી અને અમે તમને આ બધું જણાવવા પણ નહોતા માંગતા કે અમે આ બધું કામ કરી રહ્યા છીએ. અને મને પછીથી ખબર પડી કે મને બિલાડીના બચ્ચાથી એલર્જી થઈ જાય છે, જેના કારણે હું સવારે બેહોશ થઈ જતી હતી. ભાઈએ મને જે દવાઓ લાવીને આપી હતી તે પણ આ જ વસ્તુની હતી, જેથી મારી એલર્જી ઓછી થઈ જાય. ભાઈનો તે દોસ્ત ખૂબ અમીર છે અને તે આ કામ નામને ખૂબ વધારે પૈસા પણ આપી રહ્યો હતો. તે અમને એક દિવસના 1000 રૂપિયા આપી રહ્યો હતો અને આજે તે બચ્ચાનો અમારા ઘરમાં છેલ્લો દિવસ હતો, કારણ કે હવે તે તેમને લઈને બીજા શહેરમાં જતો રહ્યો છે અને અમે એટલા પૈસા કમાઈ લીધા છે કે અમે તે રૂમની છત પણ નાખવી શકીએ અને ઘરનો થોડો સામાન પણ લાવી શકીએ. અમને ખબર છે કે તમને પાળતું પ્રાણીઓ પસંદ નથી, એટલે અમે તમને આ વાત નહોતી જણાવી, પણ તમે તો ન જાણે અમારા વિશે શું વિચારી લીધું. અમારા પર આટલો શક કર્યો. તમે અમારા વિશે જે વાતો કરી તે અમારા દિલમાં તીરની જેમ જઈને લાગતી હતી. હું જાણું છું કે તે મારો સાવકો ભાઈ છે, પણ તે મારા સગા ભાઈઓથી પણ વધારે છે. તેણે દરેક વખતે ફક્ત અમારા વિશે જ વિચાર્યું છે. જ્યારે જોવામાં આવે તો અમે એના શું લાગીએ? તેના પિતા તો આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે અને તેના પોતાના સગા સંબંધીઓ પણ તો છે જે અમારાથી ખૂબ વધારે અમીર છે. તે તેમની સાથે જઈને પણ તો રહી શકે છે, પણ તે છતાં પણ તે અમારી સાથે રહે છે, કારણ કે તે અમને ક્યારેય એકલા છોડવા નથી માંગતો. તેણે હંમેશા મને પોતાની સગી બહેન જ માની છે. તેણે ક્યારેય મને કોઈ ખોટી વાત નથી કરી અને તે અમારો સાથ પણ આપે છે. અમારા માટે ખૂબ કંઈ કરે છે. આખો દિવસ તે કામ કરતો હતો. રાત્રે હું તેની મદદ કરતી હતી. તે કહેતો હતો કે તે રાત્રે પણ આ બધું કરી લેશે. આખો દિવસ તો તે બિચારો મહેનત કરતો રહ્યો હતો. એટલે મેં તેને કહ્યું કે રાત્રે તું આરામ કરજે, બચ્ચાને હું જોઈ લઈશ. એટલે હું તેની મદદ કરી રહી હતી. મને આ સાંભળીને ખૂબ જ વધારે અફસોસ થયો અને મને પોતે પર ખૂબ ગુસ્સો પણ આવી રહ્યો હતો. મેં મારા બાળકો વિશે શું વિચાર્યું. હું મારા બાળકો વિશે જેટલું ખોટું વિચારી રહી હતી, મારા બાળકો તેનાથી પણ અનેક ગણા વધારે સારા છે. આટલી ખોટી વાતો મેં તેમના વિશે વિચારી જેટલી મારે વિચારવી પણ નહોતી જોઈતી. અમે આ વાત અભિષેકને ન જણાવી. અદિતિએ પણ તેને કંઈ ન જણાવ્યું કે મને બધી વાતની ખબર પડી ગઈ, કારણ કે હવે આ કામ એમ પણ ખતમ થઈ ગયું હતું અને હું તેની નજરોમાં વધુ પડવા નહોતી માંગતી. થોડા દિવસ પછી અભિષેકે તે રૂમની છત નાખવી દીધી અને હવે અમારું ઘરનું રૂમ પણ ઠીક થઈ ગયો. ધીમે ધીમે અમે ખૂબ મહેનત કરી. મારી દીકરીએ પણ ઘરમાં બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું હતું. અમારા હાલ પહેલાં કરતાં સારા થવા લાગ્યા. ધીમે ધીમે એટલા સારા થઈ ગયા કે અમારા ઘરમાં કોઈ તંગી ન રહી. હાલાકી મારી સાથે જિંદગીએ ખૂબ ખરાબ કર્યું, પણ સારું એ કર્યું કે મને ખૂબ નેક અને સારા બાળકો આપ્યા, ભલે તે મારા પોતાના હતા કે પછી મારા પોતાના હતા કે પરાયા. ઈશ્વરની કૃપાથી મારા બંને બાળકો ખૂબ જ મહેનતી છે અને આ વાતને સમજે છે કે હજી તેમની મહેનતના દિવસો છે. હાથ પર હાથ રાખીને નથી બેસી શકાતો, કારણ કે તેમના માથે પિતાનો સાયો નહોતો અને હું પણ કંઈ ખાસ કરી નહોતી શકતી. આ વાતનો તેમને અહેસાસ હતો અને આ એક ખૂબ મોટી વાત છે. ઈશ્વરની કૃપા છે કે હવે બધું ઠીક થઈ ગયું. ઉપરવાળાનો લાખ શુકર થયો. જેવું હું વિચારી રહી હતી તેવું કંઈ ન થયું, પણ આવું થઈ પણ શક્યું હોત, અને જો આવું થઈ જાત તો હું ક્યાં જાત? બસ છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે જે ઉપરવાળો ઈચ્છે છે તે જ થાય છે. મારા બાળકો ખૂબ સમજદાર છે અને તેમના દિલમાં કોઈ એવી વાત નથી
પણ તે છતાં પણ હું આવી માને સલાહ આપીશ કે બાળકોના સાથના મામલામાં થોડી સાવધાની જરૂર રાખો અને તે ભૂલ ન કરો જે મેં મારા બાળકો સાથે કરી છે. મારે બંનેને એક રૂમમાં નહોતા રાખવા જોઈતા, કારણ કે જે ન થયું તે થઈ પણ શક્યું હોત, અને જો તે થઈ જાત તો બધું ખતમ થઈ જાત. મારા બાળકો તો સમજદાર હતા, કદાચ એટલે જ મારા સાથે આવું ન થયું. તમારા બાળકોનું ધ્યાન રાખો, તેમના જીવન પર પણ ધ્યાન રાખો, અને તે ક્યારે શું કરી રહ્યા છે આ વિશે પૂરી જાણકારી રાખો. અને બાળકો પર પ્રેમ કરવા સાથે સાથે થોડી સખ્તાઈ પણ રાખો, અને તે શું ભૂલ કરી રહ્યા છે શું નહીં, આ બધી વાતો વિશે તેમની પાસેથી જાણકારી લેતા રહો. અને આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે બાળકો યુવાન થઈ જાય તો તેમનો બિસ્તર અલગ કરી દેવા જોઈએ. તમારાથી પણ આ જ બધું કહીશ કે તમારા બાળકોનું ધ્યાન રાખો. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.